નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ ધારી વિધાનસભા વિસ્તારના ગોપાલગ્રામ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ભાગરૂપે બૂથ નંબર 83-83માં ભાજપ કાર્યકર્તાઓ જયંતિભાઈ પાનસુરિયા, બાપભાઈ વાળા, ગોપાલગ્રામ સરપંચ હરેશભાઈ વાળા સહિત આગેવાનો દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા અને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા. ભારત સરકારની યોજના વિશે માહિતી પણ આપી હતી. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. જી સાહેબ. આજરોજ 94 વિધાનસભા ધારીના ગોપાલગ્રામ ગામ મુકામે ગાંવ ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલગ્રામના બૂથ નંબર 82-83માં હું, મારી સાથે ટીમ, ધારી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપ અગ્રણી બાપભાઈ વાળા, ગોપાલગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ વાળા, ગામના અગ્રણીઓ, વડીલો, યુવા દોસ્તો સાથે ગાંવ ચલો અભિયાનના ભાગરૂપે ગોપાલગ્રામના બૂથમાં દરેક સમાજના લોકોને મળ્યા, પ્રવાસ કર્યો, એમના પ્રશ્નો સાંભળ્યા, એમની નોંધ કરી અને છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારત સ્વપ્ન હતું અને છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે ભારત સરકારની યોજનાઓનો વિશેષ જે કાંઈ માહિતીઓ આપી, લોકો મને માહિતગાર કર્યા અને ભારત સરકારની યોજનાઓ મારફત લોકોને શું શું લાભ મળ્યા છે, જેમ કે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જલ સે નલ, નલ સે જલ અને આવાસ યોજના, ખાસ કરીને મધ્યમ અને ગરીબ લોકોને રહેવા માટેનું પોતાનું સપનાનું ઘર, તો અનેકવિધ યોજનાઓનો લોકોને માહિતગાર કર્યા અને જે લોકોએ સરકારની યોજનાનો લાભ લીધો છે એવા લોકોને પણ મળ્યા અને બહુ આનંદ વિભોર પ્રધાનમંત્રીશ્રીનો આભાર માને છે.